હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. તો અત્યારે હું છે એ ફ્રાન્સમાં આવેલી છું અને આ મારી જે ટ્રીપ છે એ સોલો ટ્રીપ છે. અને અત્યારે હું જે જગ્યાએ જાઉં છું ને એ જુઓ, એકદમ સ્લોપવાળો રસ્તો છે અને આ આખું ઢાળ ચડી અને જવાનું છે. ઓલમોસ્ટ 1 કિલોમીટર જેટલો છે આ ઢાળ અને ત્યાં જઈ અને બહુ મસ્ત મજાનો વ્યૂ પોઈન્ટ છે. તો સૌથી પહેલાં તો ત્યાં પહોંચી જઈએ અને એ પછી આજે આખો દિવસ બધા અલગ અલગ પ્લેસ પણ ફરવાના છે, તો એ પણ હું તમને બતાવીશ. જો અહીંયાથી ઢાળ દેખાય છે, આટલું ચડીને ત્યાં તો શ્વાસ ચડી ગયો. હજુ તો 1 કિલોમીટર જેટલું ચડવાનું છે, તો હું પહેલાં ત્યાં પહોંચી જાઉં અને પછી તમને લોકોને વ્યૂ બતાવું. ફાઇનલી હું એ જગ્યા પર પહોંચી ગઈ છું અને એટલો મસ્ત વ્યૂ છે ને, મતલબ વર્થ ઇટ હતું કે 1 કિલોમીટર હું ચાલીને આવી અને તમને બધાને પણ હું એ વ્યૂ બતાવું. એકદમ મસ્ત વ્યૂ છે. આમ એમ થાય કે બસ અહીંયા ઊભા જોયા જ કરીએ. આખું સિટી અહીંયાથી દેખાય છે. જો નદી છે પ્લસ પર્વત, બહુ બધા ઘર અને અહીંયા બીજું કંઈ નથી. આ રીતે છે એક બેન્ચ છે, ત્યાં હું હમણાં બેઠી હતી, બસ એના સિવાય બીજું કશું જ નથી. પણ પ્લેસ એકદમ સરસ છે અને આઈ થિંક અહીંયા નીચે કશું છે, કોન્સર્ટ કે એવું થતું હશે ત્યાં. જો એકદમ મસ્ત સ્ટેપ છે ત્યાં બેસવા માટેના અને બધી જ વસ્તુ છે. જેટલું અત્યારે વિડીયોમાં દેખાય છે ને એના કરતાં બી રિયલમાં બહુ જ સરસ દેખાય છે. અને જો ત્યાં બધી ગાડીઓ જાય છે, ત્યાં છેકથી હું આવી છું અહીંયા સુધી. બહુ ખાસ્સો એવું ચડવાનું હતું અને સ્લોપ બી ખાસ્સો એવો હતો, પણ તો બી બહુ મજા આવી ગઈ. અને હવે હું અહીંયા થોડી વાર માટે બેસીશ અને એ પછી જે મારું નેક્સ્ટ પ્લેસ છે ત્યાં જઈશ. કારણ કે જે બધા પ્લેસ છે ને એ ઓલમોસ્ટ 2 કિલોમીટરની અંદર જ છે અને ચાલીને જ ફરવાના છે. કોઈ બસ કનેક્શન કે એવું નથી લેવાનું. બસ કે એવું લઈએ ને તો વધારે વાર લાગે, એના કરતાં બેટર છે કે ચાલીને જ ફરી. તો હવે નેક્સ્ટ સ્ટોપ પર જઈશ, ત્યાં હું તમને બતાવીશ. તો જો જે રસ્તેથી હું ઉપર ચડી હતી ને એ જ રસ્તેથી પાછું રિટર્ન જવાનું છે. તો એટલો સ્લોપ ચડીને અને આવતા તો બહુ વાર લાગી ગઈ અને થાક લાગી ગયો હતો. મને ત્યાં જઈને 5 મિનિટ તો રેસ્ટ કરવો પડ્યો હતો. બિકોઝ આપણને ડેલીની પ્રેક્ટિસ ના હોય ને એટલે થોડી તકલીફ પડી જાય. પણ અત્યારે ઉતરતી વખતે એટલી મસ્ત મજા આવે છે, મસ્ત ઠંડો પવન છે અને એમ બી ઉતરવામાં તો આટલી તકલીફ ના પડે. જો એટલું મસ્ત છે, ગ્રીનરી બી છે અને મજા આવે એવું છે વેધર. હવે આપણને એમ થાય કે યાર આટલો સ્લોપ છે તો ખાલી આપણે એ કોઈ ટુરિસ્ટ જ આવતા હશે ત્યાં, રાઈટ? બટ એવું નથી. આખા સ્લોપ પર છે ને ઘર છે અને લોકો અહીંયા રહે પણ છે. અને ઉપરથી મેં જ્યારે જોયું ને તો ઘણી એટલી બધી શેરીઓ હતી કે જ્યાં સ્લોપ હતા અને લોકોના ઘર બી હતા. તો આ લોકો તો ડેઈલી અહીંયા અપડાઉન કરતા હશે, નીચે ઉતરતા હશે, આવતા હશે, બિકોઝ જોબ માટે જવાનું હોય તો બી. પણ બહુ જ ધ્યાન રાખીને ચાલવું પડે એવું છે, કારણ કે ખાસ્સો એવો સ્લોપ છે. 700 મીટર 800 મીટર તો એટલો ખાસ્સો સ્લોપ છે ને હું તમને બતાવું. જો જ્યારે ચડતી વખતે છે ને એટલો ખ્યાલ નહોતો આવતો, પણ અત્યારે ઉતરતી વખતે સીધો દેખાશે. આગળનો થોડો એક પોઈન્ટ જશે ને એટલે ત્યાંથી દેખાશે. એકદમ સીધો જ છે આમ અને બહુ ધ્યાન રાખીને ઉતરવું પડે એવું છે. જો થોડું બી પેલું થયું ને તો સીધું પડી જવાય. અને એકચ્યુઅલી હું પડી પણ, જો અહીંયા બી વાગ્યું છે, અહીંયા બી વાગ્યું, એટલે હવે હું થોડું ધ્યાન રાખીને ચાલું છું. હવે મારું જે નેક્સ્ટ પ્લેસ છે ને એ અહીંયાથી ઓલમોસ્ટ 12 થી 13 મિનિટનો વોકિંગ ડિસ્ટન્સ છે. તો આઈ થિંક 3-4 મિનિટ તો મેં ચાલી લીધું. અને જો હવે એકદમ મસ્ત સ્લોપ આવ્યો છે. આ સ્લોપ હું ચડીને આવી હતી
બહુ જ ધ્યાન રાખવું પડે છે, બહુ જ ધ્યાન રાખવું પડે છે. અને પ્લસ ફોનને બી સંભાળવું પડે છે, કારણ કે સાથે સાથે બ્લોગિંગ અને આ ઢાળની અંદર ધ્યાન રાખીને ઉતરવું બી થોડું હાર્ડ છે. બટ એનીવે બસ હવે થોડું જ બાકી છે, પછી એટલો બધો સ્લોપ નથી. થોડું જે એરિયા છે ને એમાં જ વધારે છે. અને નેક્સ્ટ સ્ટોપનું નામ આઈ થિંક હું ભૂલી ગઈ છું, કારણ કે એટલા આપેલા છે ને નામ. બટ યસ, હું બધા જ જે પ્લેસ છે ને એના નામ હું તમને સ્ક્રીન પર લખી દઈશ. જો તમે લોકો પણ ફ્રાન્સની ટ્રીપ કરતા હોય ને તો તમે આ પ્લેસ જરૂરથી વિઝિટ કરજો. ફ્રાન્સ એટલે એક્ઝેક્ટ ફ્રાન્સની અંદર નથી, પણ ફ્રાન્સનું એક સિટી છે વિને કરીને, ત્યાં હું આવી છું. અને બસ એક દિવસની ટ્રીપ છે. કાલે બી હું અહીંયા જ છું. જોઈએ કાલે ક્યાં ફરીશ. આજે જેટલા બી પ્લેસ છે એક્સપ્લોર કરી લઈએ. અને કાલનો મારો પ્લાન છે કે મેં બીજું શોપિંગ કરવા જવું હોય તો હું કાલે શોપિંગ કરવા જઈશ. જો હું કહેતી હતી ને, લોકો અહીંયા રહે છે અને ડેઈલી એ લોકો અહીંયાથી ચડી અને ઉતરી અને એ લોકો જતા હોય છે. તો એમના માટે તો આઈ થિંક ઇઝી જ હોય, કારણ કે ડેઈલીનો રૂટ થઈ ગયો ને એટલા માટે. તો હવે હું પહોંચી ગઈ છું ત્યાંથી હવે મારે જોવાનું છે રાઈટ કે લેફ્ટ, કઈ ડાયરેક્શનમાં મારે જવાનું છે. અને ત્યાં પહોંચીને એ પ્લેસ પણ હું તમને બતાવીશ. ત્યાંથી નીચે ઉતરી અને સામેની સાઈડ જ આ પ્લેસ હતું. અહીંયા એટલું ખાસ નથી કંઈ લેવાનું, બટ આઈ થિંક કોન્સર્ટને એવું થતું હશે. જો અહીંયા બધું સેટઅપ છે જ, પણ સાથે સાથે અહીંયા બાજુમાં મસ્ત ગ્રીનરી છે અને બધા નાના નાના છોડ વાવેલા છે. એના લીધે બહુ સરસ લુક આવે છે. અને પ્લસ એકદમ રોડ પર જ છે, અને ત્યાંથી એકદમ રોડ આવી જાય છે. જો કેટલું મસ્ત લાગે છે. અને અહીંયા કંઈક નાનું એવું કિલ્લા જેવું છે, બહુ જ જૂનું લાગે છે કન્સ્ટ્રક્શન, અને એઝ ઇટ ઇઝ રહેવા દીધું છે આઈ થિંક. તો હવે અહીંયા થોડી વાર માટે બેસીશું અને અહીંયાથી હું જઈશ નેક્સ્ટ સ્ટોપ પર. એકચ્યુઅલી છે 4 થી 5 જ પ્લેસ લેવાના છે. મેં બહુ બધા પ્લેસ નથી નક્કી કર્યા, કારણ કે શાંતિથી બેસવા માટે અને શાંતિથી ફરવા માટે જ મેં આજનો દિવસ ડિસાઈડ કર્યો હતો. તો બસ અહીંયા હું બેસીશ. આઈ થિંક એક જગ્યા મને મળી ગઈ છે મસ્ત મજાની. જો ત્યાં થોડું ગાર્ડન જેવું છે અને બેન્ચ પણ છે. તો આઈ થિંક હું ત્યાં થોડી વાર માટે બેસું. એન્ડ અહીંયા એમની આખી હિસ્ટ્રી લખી છે, બટ બધું છે ને ફ્રાન્સની લેંગ્વેજમાં છે, ફ્રેન્ચમાં છે. તો આઈ ડોન્ટ નો શું લખેલું છે. સો ફાઇનલી જે નેક્સ્ટ સ્ટોપ હતું એ હતું થિયેટર, જે આપણે ઉપરથી જોયેલું હતું ને એ થિયેટર. અને એમની જે એન્ટ્રી ફી હતી ને એ 3 યુરો હતી. સ્ટુડન્ટ માટે આઈ થિંક 2 યુરો હતી. અને જો એ અંદરથી એકદમ સરસ મજાનું દેખાય છે આખું. આખા થિયેટરની ટૂર કરવી હોય તો તમે અહીંયા કરી શકો છો, અને ટાઈમ બી અનલિમિટેડ છે. તો આઈ થિંક અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ અને જોઈએ. બહુ બધી સીડી ચડવાની છે. આજે તો ટોટલી છે ને એ વોકિંગ જ છે ફૂલ ડે. સો પહેલાં તો અહીંયા જઈએ અને ત્યાંથી એકદમ સેન્ટરમાં જોઈએ કેવું દેખાય છે. આખું છે ને પથ્થરથી જ બનેલું છે અને બહુ જૂનું લાગે છે. જો મસ્ત છે. અને આ સ્ટેજ છે જે ત્યાં ઉપરથી દેખાતું હતું ને એ. અહીંયાથી આપણે થોડા આગળ જઈએ અને પછી હું તમને બતાવું. એકચ્યુઅલી મને પહેલાં એવું લાગતું હતું કે 3 યુરો પે કરીને અંદર જોવા જવું કે ના, બટ નહીં, વર્થ ઇટ છે અહીંયા જોવા આવવું. એકદમ બધું જૂનું સ્ટ્રક્ચર છે, તમે જોઈ શકો છો. જો અને આના અંદરથી પછી અહીંયા સ્પેસ આપેલી છે કે તમે અહીંયાથી તમારે કઈ રૂમમાં જવું છે, હજુ આગળ જવું છે તો તમે અહીંયાથી આગળ જઈ શકો છો. અને એના પછી હવે એક કેથેડ્રલ લેવાનો છે આઈ થિંક. સો કેથેડ્રલમાં બી મારે
એટલું જ ચાલવું પડશે અને એક્ઝેક્ટ આ પ્લેસ છે જ્યાંથી મસ્ત વ્યૂ આવે છે. હું નેક્સ્ટ પ્લેસ લેવા માટે જતી હતી ને ત્યાં મને એકદમ સિટી સેન્ટરમાં પહોંચી ગઈ અને મસ્ત બધી શોપ છે શોપિંગ માટેની. તો હવે પહેલાં થોડું શોપિંગ કરી લઈએ, જોઈએ કઈ વસ્તુ મળે છે કે નહીં, અને એ પછીથી હું આગળ વધીશ. કારણ હવે 2 થી 3 જ શોપ છે, 2 થી 3 શોપ નહીં, 2 થી 3 પ્લેસ જ છે અને એ જોવાના છે. અને હજુ મારી પાસે આખો દિવસ, ઓલમોસ્ટ અડધો દિવસ પડ્યો છે. હજુ તો 11 વાગ્યા છે. તો પહેલાં છે ને એ જોઈ લઈએ કશું મળે છે કે નહીં, કંઈ ખાસ વસ્તુ. અહીંયા જોતા તો એવું લાગે છે કે સરસ કલેક્શન છે. તો લેટ્સ સી, જોઈએ. અને બીજું કેવું થાય કે લોકો સામે આવી જાય ને તો એમનો વિડીયો બી ના ઉતારાય, કારણ કે અહીંયા લોકોને સેજ બી નહીં ગમતું એનો વિડીયો ઉતારીએ ને એ. મસ્ત જગ્યાએ આવી ગઈ છું, ટેમ્પલ ઓફ રોમન ઓગસ્ટા કે કંઈક એવું નામ છે. જો એનું આર્કિટેક્ચર એકદમ સરસ છે. આઈ થિંક આ સાઈડનો છે, ફ્રન્ટ સાઈડથી. ભાઈ હું તમને દેખાડું, ફ્રન્ટ સાઈડથી બી બહુ મસ્ત દેખાય છે. મેં ફોટામાં જોયેલું હતું અને એટલે મેં ડિસાઈડ કર્યું કે નહીં, આ પ્લેસ પર આવવું છે. અને જે પેલું કેથેડ્રલ હતું ને, કેથેડ્રલથી ખાલી 150 મીટરની દૂરી પર જ હતું. મને પહેલાં એવું લાગ્યું કે ખાસું દૂર છે, બટ નહીં, કેથેડ્રલથી એકદમ નજીક જ હતું. મેં આખો વ્યૂ જોઈ શકો છો. આ જે પિલર છે ને, એ પિલર બી હવે ખાસા એવા પેલા થઈ ગયા છે, એમાંથી પથ્થર બી નીકળી ગયા છે. જો, અને એ બી એકદમ છે ને આ રીતે એક શેરી છે, રેસ્ટોરન્ટ ને એ બધું છે, રેસિડન્સ એરિયા છે, અને બસ એમની વચ્ચે જ છે. એકદમ મસ્ત સિટી, મજા આવી જાય ને એવું છે. હવે અહીંયા એક ગાર્ડન છે, એ ગાર્ડનમાં હું જઈશ અને ત્યાં બેસીશું ગાર્ડનમાં થોડી વાર માટે, અને ત્યાંથી પછી હું હોટલ પર જતી રહીશ. બિકોઝ જેટલા બી પ્લેસ લેવાના હતા ને, એ બધા જ પ્લેસ હવે ફાઇનલી લેવાઈ ગયા છે. અને તડકો બી ખાસો એવો થઈ ગયો છે. બટ યસ, એ પહેલાં મારે હવે ટ્રેન સ્ટેશન અથવા તો કોઈ બસ સ્ટોપ છે એ ગોતવાનું છે, પ્લસ એની ઘરે ટિકિટ બી બાય કરવાની છે. તો એ જોઈએ એટલા ગાર્ડન ફરી લઈએ અને ગાર્ડનમાં થોડું રેસ્ટ કરીશું, થોડું હું લંચ લઈ લઈશ ત્યાં, અને એ પછીથી ત્યાંથી નીકળીશું. સો ફાઇનલી મેં ટ્રેનની ટિકિટ બાય કરી લીધી છે અને મારી ટ્રેન છે ને એ સામેના પ્લેટફોર્મ પર છે, ઈ પર. તો મારે અહીંયાથી જવાનું છે. અને તડકો બી અત્યારે એટલો બધો થઈ ગયો છે ને, મારું ફેન ચાલુ રાખવું પડે છે. અને હવે હું ડાયરેક્ટ હોટલ પર જ જાઉં છું, બિકોઝ ગરમી એટલી બધી થઈ ગઈ છે અને હવે રેસ્ટ કરવો પડશે. કારણ કે ટેમ્પરેચર તો આઈ થિંક 32-33 જેટલું જ છે, બટ ઇટ્સ સ્ટીલ હોટ. સો અહીંયાથી મારે પ્લેટફોર્મ નંબર ઈ પર જવાનું છે, અને 2 સ્ટોપ પછી મારું આવી જશે જે સ્ટોપ છે એ, અને ત્યાંથી 1.5 કિલોમીટર ચાલીને જવાનું છે. તો ફાઇનલી ટ્રેનમાં બેસીએ, અને એમાં કેવું થયું કે પહેલાં હું છે અને મેં પ્લેનને પૂછ્યું કે આ એ જ ટ્રેન છે સેમ, બિકોઝ અહીંયા ટ્રેનના નંબર બી નહોતા બતાવતો. જર્મનીમાં હોય તમને ટ્રેનના નંબર બતાવે કે કઈ ટ્રેન છે, તો અહીંયા નંબર કેવું કંઈ નહોતો. અને એમને પૂછ્યું કે ના, અને ટિકિટ છે તો હોસ્પિટલ છે ને છૂટી જવાની હતી, એટલે તો એને ફટાફટ ના સેમ ટ્રેન છે, સેમ ટ્રેન. અને પછી બેસી ગઈને જો મારો વોકિંગ એરિયા છે ને એ મસ્ત એક નાના એવા ગામમાંથી છે. તો મને થયું લાવો તમને બી એ સીન બતાવું. જો મસ્ત નાનું એવું ગામ છે અને કોઈ નથી દેખાતું. આઈ થિંક બપોરના છે ને 1:30 વાગ્યો છે, એટલે કોઈ નથી દેખાતું. આપણે કેમ ગામડામાં જઈએ
અને આપણને કોઈ ના દેખાય બપોરના ટાઈમે એ રીતે છે. એકદમ શાંતિ છે. થોડી ગરમી છે પણ મસ્ત ઠંડો પવન આવે છે. યસ, 15 મિનિટ હજુ થશે મારે પહોંચવા માટે અને બસ 15 મિનિટમાં હોટલ પર પહોંચી જઈશ. આઈ ડોન્ટ નો કયા રસ્તેથી લઈ જાય છે બિકોઝ સવારમાં હું એ જે ફર્સ્ટ પ્લેસ હતું ને ત્યાં હું ગાડીમાં ગઈ હતી એટલે મને ખ્યાલ નથી. બટ હોપફુલી હું ઇઝીલી પહોંચી જાઉં કારણ કે રસ્તો બી સારો છે, એમ કંઈ પ્રોબ્લેમ નથી. ફાઇનલી અહીંયા મારા પિઝા આવી ગયા છે અને જો મસ્ત વ્યૂ જોડે હું મારા પિઝા એન્જોય કરું છું. એકચ્યુઅલી વાગી ગયા છે સાંજના 8 પણ હજુ તડકો છે. તો બસ આ પિઝાની જોડે જ બ્લોગ પૂરો કરું છું. તો બસ આજના બ્લોગમાં આટલું જ. અને તમને જો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય ને તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા વિડીયોને જોવા માટે.